અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, બરાબર. તો જેટલા પણ મૃત્યુ પામ્યા છે એમને આપણા તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ. હેલો ગાઈસ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે આપણી જોબનો 5મો દિવસ ને આપણે સામેના પ્લાન્ટમાં આવ્યા હતા એક સાહેબને મૂકવા માટે, બરાબર. ને હવે જઈ રહ્યા છે આપણા પ્લાન્ટમાં. તો બીજું તો કંઈ છે નહીં. આજે જે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, બરાબર. તો જેટલા પણ મૃત્યુ પામ્યા છે એમને આપણા તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને આવી કોઈ દુર્ઘટના ના થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, બરાબર. તો દરેક લોકો પ્રાર્થના કરજો કે કોઈની સાથે આવી મોટી દુર્ઘટના થાય ના, અને આપણો દેશ એકદમ સારી રીતે ચાલે અને સ્વાસ્થ્યને લગતી સેવા પણ ની જે જરૂરિયાત છે એ પણ વધુ પ્રમાણમાં મળી રહે. અને આપણા મોદી સાહેબ જેમ બને એમ શું કહેવાય, દેશની જે પરિસ્થિતિ ચાલી રહી છે બધા ડીઝલ પેટ્રોલથી લઈને બધી જ, એના માટે મોદી સાહેબ લડી રહ્યા છે, બરાબર. એમના રીતે જે બી કંઈ પ્રોસેસ કરવાની હશે એ કરી રહ્યા છે મોદી સાહેબ. બાકી હર હર મહાદેવ. અને બીજું શું કેવું, મેં સોશિયલ મીડિયા ચાલુ કર્યું ત્યારે મેં ખાસા ટાઈમથી સોશિયલ મીડિયામાં છું, પણ હજુ સુધી સફળતા નથી મળી. સફળતા એટલે નથી મળી કે હું એક કોઈ પોઈન્ટ નથી કરી શક્યો કે મેં કયા પોઈન્ટ પર વિડીયો બનાવવું, શું બનાવવું. તો છેલ્લે ફાઇનલી 2-3 મહિનાથી નક્કી કર્યું છે કે હું વ્લોગિંગ જ કરીશ અને વ્લોગ જ બનાવીશ, બરાબર. તો કોઈ બી એક વસ્તુ નક્કી કરવું પડે, નહીં તો પછી સક્સેસ ના મળે. બધી બાજુ દોડીએ તો, બરાબર. બાકી બીજું કંઈ છે નહીં. ભગવાન દરેકને સફળતા અપાવે અને ફરી એકવાર અમદાવાદમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એમને ભાવભીની શ્રદ્ધાંજલિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.